હું રાજેશ કાનુડાવાલા, મામલતદાર બેચરાજી। બેચરાજીમાં 8 ઇંચ વરસાદ એક સાથે પડવાથી તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। અમુક દુકાનો, ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। પણ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા અમે જે ગટરો બ્લોક છે એને ખુલ્લી કરીએ છીએ। જ્યાં જ્યાં પાણી ભરાવાથી જામ થઈ ગઈ હતી, ગટરો બ્લોક થઈ ગયા હતા, એને જેસીબીથી તોડવાનું કામ કર્યું છે। અત્યારે મારી પાછળ સંકલ્પપુર ગરનાળું છે, એ પણ ભરાઈ ગયું છે। રેલવે તંત્ર દ્વારા સાથે મળી અને એ ગરનાળું પણ જલ્દી ખાલી થાય એવું અમે આયોજન કર્યું છે। વૈકલ્પિક તો રસ્તો કોઈ છે નહીં, પણ જેમ બને એમ જલ્દી ગરનાળું ખાલી થાય અને રસ્તો ખુલ્લો થાય એવું અમારું આયોજન છે। સંકલ્પપુર 8-10 ગામોને જોડતો આ અંડરગ્રાઉન્ડ રેલવે બ્રિજ છે। ના, બાયપાસ બીજા રસ્તા વૈકલ્પિક છે, પણ એ થોડા દૂર પડે, એટલે લોકો એ દૂર રસ્તાનો ઉપયોગ કરી અને અવર જવર કરી શકે છે।